गजाननं भूतगणातिसेवितं कपीत्थजम्बो फलचारु भक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपाद पंकजम्। विघ्नेश्वरं विविध विघ्नहरं परेश सिद्धेपति सकल सिद्धिप्रदं भावेश बुद्धेपति विमल बुद्धिप्रदं प्रियेशं वन्दे विभुं वरवाणीप्रदं गणेशं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमो भगवते वासुदेवाय। श्री कृष्णाय नमः। गोपीजनवल्लभाय नमो नमः। ॐ नमः पार्वती पतये हर महादेव। शौनक उवाच निर्घते नारदे सूत भगवान्
બાદરાયણ શ્રુતવાસ્તદભિપ્રેતમ તતઃ કિમ કરોતિ વિભુઃ તતઃ કિમ કરોતિ વિભુઃ નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં સુધીજી ઋષિઓને કથામૃતનું પાન કરાવે છે. ભગવાન વેદવ્યાસે ભાગવતજીની રચના કરી અધિકારી એવા સુખદેવજીને શિષ્યો દ્વારા 2 શ્લોકનું શ્રવણ કરાવી ભગવાન શ્રી હરિના કૃષ્ણ પરમાત્માના ગુણ અને રૂપનું સ્મરણ કરાવી સુખદેવજી મહારાજને બોલાવ્યા અને આ કથામૃતનું પાન કરાવ્યું. હવે પછીનો પ્રશ્ન એ છે કે સુખદેવજી મહારાજે આ કથા કોને કહી? પરીક્ષિત રાજાને. તો એ પરીક્ષિત રાજા કોણ હતા? બધું છોડીને ગંગા કિનારે શા માટે ગયા? સુખ સમાગમ કેમ થયો એમને? હવે એ કથા આપણે વર્ણવી. ચંદ્રવંશમાં કૌરવ પાંડવો થયા. ભરત વંશમાં કૌરવો છે એ અન્યાયનો પાત્ર છે, પાંડવો છે એ ન્યાયનો પાત્ર છે. કૌરવોએ અન્યાયથી પાંડવોને જુગારમાં હરાવી શકુની મામાનો સહારો લઈ એમનો રાજપાટ બધોય લઈ લીધો. 12 વર્ષનો વનવાસ આપ્યો, 1 વર્ષનો ગુપ્તવાસ આપ્યો. એ ગુપ્તવાસમાં પણ જો ઓળખાઈ જાય પાંડવો, દ્રૌપદી, કુંતા, કોઈ પણ જો ઓળખાઈ જાય તો વળી એને 12 વર્ષ વનમાં જવા. આવી કૂટનીતિ હતી કૌરવોની. પણ પાંડવોએ એ બધું નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યું. હવે અડધું રાજ્ય આપવાની વાત આવી ત્યારે દુર્યોધન બદલી જાય છે. કપટી છે, પાપી છે. બધા એને સમજાવવા જાય છે કે તમે અડધું રાજ્ય આપો, એ એમનો હક છે. વિદુરજીએ તો એટલે સુધી સમજાવ્યું કે અડધું ના આપો તો તમે 5 ગામ આપો, થોડું પણ આપો. એ રાજાના દીકરા છે, તમારા ભાઈઓ છે. પણ દુર્યોધને સાફ કહી દીધું કે મારે યુદ્ધ કરવું પડશે તો હું યુદ્ધ કરીશ. પણ પાંડવોને જમીનમાં 100 ખૂપે એટલી જમીન પણ હું નહીં આપું. દુર્યોધને ચોખ્ખું કહી દીધું. ત્યારે યુદ્ધનું નિર્માણ થયું. મહાભારતનું યુદ્ધ થયું અને એ 18 દિવસના યુદ્ધમાં
18 અક્ષોહિણી સેનાઓ સમાપ્ત થઈ. 18મે દિવસે છેલ્લે દુર્યોધન અને ભીમનું ગદા યુદ્ધ થયું અને એ ગદા યુદ્ધમાં ભીમની ગદાઓ એવી પડી દુર્યોધનના સાથળો ઉપર. દુર્યોધનને આખું શરીર વજ્રનું હતું, ખાલી સાથળ સિવાય. એટલે જ કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે એને જ્યાં સુધી અહીંયા નહીં મારો ત્યાં સુધી આ નહીં મારે. દુર્યોધન પડ્યો રણભૂમિમાં, પણ દુર્યોધન હાર્યો. રણભૂમિમાં પડ્યો, પણ દુર્યોધનના પ્રાણ નતા નીકળતા. પાપી છે, પાપી માણસના પ્રાણ ન નીકળે જલ્દી. રણભૂમિમાં દુર્યોધન પડ્યો છે. નિતાંત એકાંત છે. કુરુક્ષેત્રનું મેદાન, આજુબાજુ મરણ પામેલા અનેક જીવો પડ્યા છે, કેટલાય સિપાહીઓ પડ્યા છે. ઉપર આકાશ છે, નીચે ધરતી છે. એકલો દુર્યોધન પડ્યો છે, પણ જીવ નથી નીકળતો. દુર્યોધન એ સમયે પોતે જે કઈ એને કર્મ કર્યા હતા ને, એ બધાય કર્મ એની સામે ચિત્રની જેમ આવે છે. શાસ્ત્ર પણ એમ કહે છે કે આપણા પ્રાણ છે ને, એ પછી જ નીકળે જ્યાં સુધી આપણે આપણા કર્મના કરેલા કર્મનું પ્રાયશ્ચિત ન કરી લઈએ ત્યાં સુધી જીવ ન નીકળે. જે કર્મો આપણે કર્યા હોય એ બધા એક પછી એક સામે આવે. દુર્યોધનની સામે ચિત્રની જેમ બધું આવે છે. હવે દુર્યોધનને બધાએ પોતાના કર્મ યાદ આવે છે. દુર્યોધને કહ્યું છે મહાભારતમાં, એવું નહીં કે દુર્યોધન કઈ જાણતો નતો એમ. દુર્યોધને પોતે એમ કહ્યું છે કે હું ધર્મને જાણું છું, પણ એને અનુસરી શકતો નથી, અને અધર્મ પણ હું જાણું છું, પણ એને છોડી શકતો નથી. જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ, જાનામિ ધર્મ ન ચ મે. અને એ સમયે અશ્વત્થામા દ્રોણાચાર્યના દીકરા, અને એ મહાભારતમાં એક બચ્યા હતા, બીજા પણ. એનું નામ હતું કૃપાચાર્ય. 18 અક્ષોહિણી સેનામાંથી 2 જ બચ્યા, એક અશ્વત્થામા અને બીજા કૃપાચાર્ય. આ 2 એટલા માટે બચ્યા કે એ 2 ચિરંજીવી છે. એટલે 7 ચિરંજીવીઓમાં એના નામ છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ, કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિના. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનજી, કૃપાચાર્ય, વિભીષણ, આ બધા ચિરંજીવીઓ છે.
એટલે એ બે બચી ગયા છે. અને એ બે દુર્યોધન જ્યાં પગ ઘસતો હતો છેલ્લા પ્રાણ, ત્યારે બે એની પાસે આવ્યા. અશ્વત્થામા પૂછે છે કે તારા પ્રાણ કેમ નથી નીકળતા, શું કારણ છે? તારા મનમાં કોઈ ઈચ્છા છે? દુર્યોધને કહ્યું, અશ્વત્થામા, આ યુદ્ધમાં મારો પરાજય થયો ને એનું મને દુઃખ નથી. રણભૂમિમાં કોઈકને તો હારવું જ પડે. મારા 99 ભાઈ મરી ગયા એનોય મને દુઃખ નથી. અશ્વત્થામાએ કહ્યું, તો પછી શું છે તારા મનમાં? કેમ પ્રાણ નથી નીકળતા? દુર્યોધને કહ્યું કે મને દુઃખ એ વાતનું છે અશ્વત્થામા કે આ જે પાંડવ છે ને એ 5ના 5 જ રહ્યા, એકે ઓછો નથી, એનું મને દુઃખ છે. જુઓ, મરવા પડ્યો છે છતાંય તમે એની વૃત્તિ જુઓ. છેલ્લી ઘડીએ પણ જો આપણે સારો વિચાર ના આવે એનું નામ દુર્યોધન. દુર્યોધનનો અર્થ શું? કે જેને હંમેશા ખરાબ વિચાર આવે, દુર્બુદ્ધિ વાળો હોય એને દુર્યોધન કહેવાય. આ ફૈબાએ કઈ એનું નામ દુર્યોધન નતું પાડ્યું. બોલો, કોઈ ફૈબા આવું નામ પાડે? એના બીજા ભાઈનું નામ હતું દુશાસન. દુશાસન નામ કોઈ પાડે? નામ એનું દુર્યોધન નતું, સાચું નામ તો એનું સૂર્યોધન હતું. શૌર્યધન, વીરધન. નામ સૂર્યોધન હતું પણ કામ એકે સારા નતા. વૃત્તિથી દુર્જન હતો એટલે પછી એનો સૂર્યોધન માંથી દુર્યોધન થઈ ગયો. નામ ઓલા ભાઈનું સુશાસન હતું, દુશાસન હતું. સારું શાસન કરે એને સુશાસન કહેવાય. પણ એને જિંદગીમાં કોઈ સારું કામ જ નતું કર્યું એટલે દુશાસન માંથી દુશાસન. એ નામ પડી ગયા. હવે હજી સુધી બતાવો કોઈ ફૈબાએ કોઈ ભત્રીજાનું નામ પાડ્યું દુર્યોધન? વિચાર જ એના એવા હતા દુર્યોધનના. છેલ્લી ઘડીએ પણ એને વિચાર તમે જુઓ. અશ્વત્થામાએ કહ્યું કે તું તારો જીવ જવા ન દેજે, હું જાઉં છું ને હમણાં તને વચન આપું છું, પાંડવના માથા જોઈ છે તને હું લઈ આવી દઉં. એમ આવેશમાં બોલાઈ ગયો એનાથી. ઘણી વાર જોજો માણસને આવેશ આવી જાય, કોઈને અભિમાનનો આવેશ આવી જાય, કોઈને ક્રોધનો આવેશ આવી જાય. અને પછી આવેશ જ્યારે આવે ને, કામનો આવેશ આવે કોઈને, એ આવેશ આવે ત્યારે માણસ વિવેક ભૂલી જાય અને આવેશમાં બોલી નાખે. પછી આવેશમાં માણસ ઘણીવાર પગલાં ખરાબ ભરી લે. આવેશથી અનર્થ ઘણા થાય છે. આવેશમાં બોલાઈ ગયો એનાથી. બોલતા તો બોલી ગયો કે હું પાંડવોના માથા લઈ આવીશ, પણ આ કઈ ઝાડમાંથી ફળ તોડીને લઈ આવવા છે? જે પાંડવના માથા માટે કેટલા યુદ્ધ ખેલાયા, અનેક મહારથીઓ સમાપ્ત થઈ ગયા કુરુક્ષેત્રના મેદાનમાં. ભીષ્મ જેવા, દ્રોણ જેવા, કૃપાચાર્ય જેવા અનેક કેટલાય વીર ગતિને પામ્યા મહારથીઓ.
પછી એને વિચાર આવ્યો, ઓલો ક્રોધ શાંત થયો ને, આવેશ ઉતર્યો ને, પછી એમ થયું કે પાંડવના માથા લેવા, એને મારવા કોઈ સહજ વાત તો છે નહીં, પણ હવે બોલાઈ ગયું છે તો મારે કરવું તો પડશે. બહુ ધ્યાન દેજો આ કથામાં. ઘણીવાર માણસો આવેશમાં બોલતા બોલાઈ જાય, પછી એને સાચું કરવા માટે પાપ કરવું હોય તો એ ખચકાય નહીં, પછી ગમે તે રસ્તો લઈ લે પોતાનો, એ સાચું કરવા માટે પછી 100 ના 60 કરવા પડે તો એ કરી નાખે. પરિણામ ગમે એવું આવે, દુષ્પરિણામ, પણ પછી એ બોલવાનું સાચું કરવા, જગતને બતાવવા શું કરી નાખે એને ખબર ન હોય, નીકળી ગયું એક વાર. એમ અશ્વત્થામા પણ નક્કી કર્યું કે લડીને તો માથા નહીં લઈ આવી શકું, પણ રાત્રે આ સૂતા હશે ને ત્યારે એના માથા કાપી લેવા. આમ વિચારી અશ્વત્થામા અડધી રાતે જાય છે કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાનને ખબર હતી કે આજે શું થાય છે, એ તો સર્વજ્ઞ છે, શું થવાનું છે. પ્રભુએ એ દિવસે ફેરફાર કરી નાખ્યો. એ જે દ્રૌપદીનું તંબુ હતું ને એમાં સુવડાવ્યા એમના દીકરાને, અને પાંડવોને ભગવાને એમ કીધું કે મને તમારું કામ છે, તમે મારી પાસે આવજો. મધ્યરાત્રિના અશ્વત્થામા જ્યારે ત્યાં પહોંચે છે, અંધારી રાત છે, એને એમ કે પાંડવ સૂતા છે. સૂતા હતા દીકરાઓ. અશ્વત્થામા એ પાંચેય એના માથા તલવારથી કાપી એક કપડામાં બાંધી, વસ્ત્રમાં, અને લઈ જાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં દુર્યોધનને કે છે લે આ પાંડવના માથા. દુર્યોધનને આશ્ચર્ય થયું કે ઓહો તું માથા લઈ આવ્યો હતો કે હા. ભાંગતી સવાર હતી, થોડું થોડું અજવાળું હતું. જ્યાં જોયું ઓલું કપડું ખોલ્યું ને તો પાંડવને બદલે પાંડવના માથા જોયા, પુત્રના માથા. દીકરાઓના માથા જોઈને અશ્વત્થામાને કહે છે દુર્યોધન, અરે રે અશ્વત્થામા, તે આ શું કર્યું? અરે આ તો ગમે એમ તો મારા ભત્રીજા છે, ભાઈના દીકરા. મારે વેર પાંડવોથી હતો. આ તો કોઈક દિવસ તીર્થમાં જાત ને, જોઈ તર્પણ કરત, પિંડદાન કરત, પણ તે તો મારો વંશ લઈ લીધો. દુર્યોધનને એવું વરદાન હતું કે હર્ષ ને શોક એ બે ભેગા થાય ને ત્યારે જ એનું મૃત્યુ થાય. આ જીવન મૃત્યુ વચ્ચે લટકતો એટલે હતો. હર્ષ શોક થયા, દુર્યોધન મરણ પામ્યો. આ બાજુ સવારના દ્રૌપદીએ પોતાના 5 દીકરાના માથા વગરના જ્યારે શરીર જોયા, અને એક જનેતા એવી રડે છે, હૈયા ફાડ રુદન એવું કર્યું. એક તો સવારની શાંતિ, પરોઢનો સમય, અને એમાં દ્રૌપદીએ જ્યારે હૈયા ફાડ રુદન શરૂ કર્યું, અને એ સાંભળી બધાય દોડતા દોડતા આવ્યા. બધાય જાગી ગયા, શું થયું શું થયું? દ્રૌપદીએ દ્રશ્ય બતાવ્યું કે કોઈક નરાધમ આપણા 5 દીકરાના માથા લઈ ગયો. આહા! અર્જુને પ્રતિજ્ઞા કરી, રડો નહીં. હું પ્રતિજ્ઞા કરું છું કે આપણા નિરપરાધી બાળકોને જેને માર્યા છે હું એને મારીશ. આજના સૂર્યાસ્ત પહેલા એના પ્રાણ લઈશ.
અને દેવી પછી તમે એના ઉપર પાટલો કરીને પછી આપણા 5 દીકરાનું સ્નાન કરજો. ત્યાં સુધી સ્નાન. અર્જુન ભગવાન દ્વારિકાનાથને લઈ શોધવા નીકળે છે પુત્રોની હત્યા કરનાર. પણ જેના મનમાં પાપ હોય ને એના મનમાં ભય હોય. આપણે કહીએ ને ચોરના મનમાં ભય હોય. ઓલા અશ્વત્થામાને જ્યારે આ ખબર પડી કે મેં ભૂલથી દીકરાને મારી નાખ્યા છે, એટલે એનો અર્થ એ થયો કે પાંડવો જીવતા છે અને એ મને છોડશે નહીં. એ પ્રાણ બચાવવા ભાગ્યો હસ્તિનાપુર છોડી. એનો ભાગવું અને ભગવાનના રથનું આવું. દ્વારિકાનાથ કે છે પકડ આ જાય છે, આ તારા દીકરાનો હથિયાર. અશ્વત્થામાએ પ્રાણ બચાવવા એક અમોઘ શસ્ત્ર મૂક્યું છે અર્જુન ઉપર. એનું નામ બ્રહ્માસ્ત્ર. જીવ બચાવવા એને બ્રહ્માસ્ત્ર મૂકી દીધું. બ્રહ્માસ્ત્રનો બીજો અર્થ છે મૃત્યુ. બ્રહ્માસ્ત્ર જેના ઉપર મૂકવામાં આવે ને એના પ્રાણ લીધા વગર પાછું ન વળે, એટલી શક્તિ એમાં. આ ભયંકર અગ્નિ વરસાવતો બ્રહ્માસ્ત્ર જોયું પછી તો અર્જુને ગભરાઈ ગયો કે હવે મારા પ્રાણ નહીં બચે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડ્યા. અર્જુન કહે છે કે મહારાજ હવે તમારા સિવાય રક્ષા થાય એમ નથી, રક્ષા કરો. હે કૃષ્ણ, હે કૃષ્ણ. અર્જુને ભગવાનનું શરણ લીધું. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયંકર ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોષિ સંસ્રુતે. ભક્તાનામ અભયંકર. હે ભક્તોને અભય આપનારા, શરણાગતની રક્ષા કરનારા કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ. અહીંયા અર્જુન 2 વખત કૃષ્ણ કૃષ્ણ બોલે છે. એમ કે છે કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ. આ 2 વખત કૃષ્ણ શા માટે કહ્યું? જો એક વખત એમ કે હે કૃષ્ણ મને બચાવો તો એ હુકમ કર્યો કહેવાય, આજ્ઞા કરી કહેવાય. આપણે કોઈને કેવું હોય કે હે આમ કરો એમ સીધું કહે તો એ હુકમ કર્યો કહેવાય. એ કૃષ્ણ મને બચાવો એમ નથી કહ્યું. 2 વખત કૃષ્ણ એટલે કહ્યું છે કે પહેલી વાર જે કૃષ્ણ કહ્યું એટલે એમ કહે છે કે હું તમારે શરણે આવ્યો છું, હે કૃષ્ણ મારી રક્ષા કરો. ભગવાને રક્ષા કરી છે, બ્રહ્માસ્ત્રને નિષ્ફળ કર્યું. પછી પશુને જેમ બાંધે એમ અશ્વત્થામાને બાંધી દ્રૌપદી પાસે લઈ આવ્યા. સૂર્યાસ્ત પહેલા વચન પ્રમાણે કે આ રહ્યો આપણા દીકરાની હત્યા કરનારો, હવે હું એને મારીશ અને તમે આપણા દીકરાનું સ્નાન કરજો. પણ જ્યાં દ્રૌપદીજી જોઈ છે આ તો અશ્વત્થામા, દ્રોણાચાર્યના દીકરા, ગુરુપુત્ર. અરે દ્રૌપદીજી કે છે આ તમે કોને પકડી આવ્યા છો? ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતામ એષઃ બ્રાહ્મણો
નિતરામ ગુરુ મુચ્યતામ મુચ્યતામ. દ્રૌપદી કે છે આને મૂકી દો મહારાજ, આ તો બ્રાહ્મણના દીકરા છે. એટલું જ નહીં, તમારા ગુરુપુત્ર છે, જેની પાસે તમે વિદ્યા શીખ્યા, જ્ઞાન પ્રાપ્ત કર્યું. આજે એ ગુરુના વંશને તમે મારશો. ભીમ ઉશ્કેરાઈ જાય છે. ભીમનો સ્વભાવ થોડોક ઉતાવળો ખરો ને ગરમ ખરો. ભીમ કે છે આને મારવાથી કોઈ પાપ નહીં લાગે. દેવી, શાસ્ત્ર પણ એમ કે છે કે આતતાઈને મારવાથી કોઈ પાપ ન લાગે. આતતાઈને મૃત્યુદંડ કરી શકાય. આતતાઈ કોને કહેવાય? જેને બ્રહ્મ હત્યા કરી હોય, સ્ત્રી હત્યા કરી હોય, બાલ હત્યા કરી હોય, ગૌ હત્યા કરી હોય, ગામને આગ લગાડી હોય, ભયંકર પાપ જે કરે એને પ્રાણદંડ કરવામાં પાપ નથી. આ પાપીએ કોઈ પણ અપરાધ વગર સુતેલા 5 દીકરા આપણા એની હત્યા કરી છે, યુવાન પુત્રોની. આને મારવાથી પાપ નહીં લાગે. દ્રૌપદીજી કહે છે કે સ્વામી, આને મારવાથી કઈ મને મારા દીકરા મળશે? બીજી વાત, દીકરાના મૃત્યુનું દુઃખ કેવું છે, કેટલું ભયંકર છે, એ તો જે જનેતાને થયું હોય તમે એને પૂછો. મારા 5 દીકરા મરણ પામ્યા છે, અને આ દુઃખ જે મને થયું છે ને, હવે હું સ્ત્રી છું. અત્યારે અશ્વત્થામાને તમે મારશો, એની માં એના ઉપર શું વીતશે એ હું જાણું છું. દ્રોણાચાર્યના મૃત્યુ પછી સતી નથી થયા, કારણ આ અશ્વત્થામા માટે કે હજી કુમારા છે, પરણ્યા નથી, એનું કોણ ધ્યાન રાખશે? એના માટે તો એની માં જીવે છે, અને એનો એકનો એક આધાર, એકનો એક દીકરો, એકનો એક વંશ, એની તમે હત્યા કરશો તો શું થશે એની માં ઉપર? મૂકી દો મહારાજ, આ બ્રાહ્મણ છે. હવે અર્જુન ગભરાઈ ગયા છે. એક બાજુ પ્રતિજ્ઞા છે. અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી ને કે મારા દીકરાને મારનારને સૂર્યાસ્ત પહેલા મારીશ. હવે સૂર્યાસ્તને સમય થોડો છે, અને ક્ષત્રિય માટે પ્રતિજ્ઞા એટલે પ્રાણ. તો એક બાજુ પ્રતિજ્ઞા, બીજી બાજુ ધર્મ. હવે કરવું શું? હવે અર્જુન ભગવાનનું શરણું લેશે. અર્જુને દ્વારિકાધીશ સામે જોયું કે પ્રભુ હવે રસ્તો તમે કરો. શું કરો? બહુ ધ્યાન દેજો આ કથામાં. આપણે જ્યાં સુધી આપણી બુદ્ધિ, આપણું બળ, આપણી સત્તા, આપણી સંપત્તિ, એનાથી બધું જે કામ થતું હોય ને, ત્યાં સુધી તમે જોજો આપણે એમ જ સમજશું કે હું મારા જેવો કોઈ ડાયો નથી, હું જ આ બધું કરું, હું છું તો આ બધું થાય. પણ એક સમય એવો આવે કે જ્યાં આપણું બુદ્ધિબળ, શરીર બળ, સત્તા બળ, ધન બળ, કોઈ બળ કામ ના આવે. તમામ બળ જ્યારે નિર્બળ થઈ જાય પછી તમે જોજો, પછી આપણે ક્યાં જઈએ? પછી મંદિરનું પગથિયું ચડીએ. પછી એમ થાય કે ના ના, આ બધા બળથી ઉપર હજી એક બળ છે. અને પછી છેલ્લે જીવ ભગવાનના શરણે જાય, હે પ્રભુ હવે તું રસ્તો કરજે. આમાં તમામ દિશાઓ શૂન્ય થઈ જાય.
પછી જીવ ભગવાનના શરણે જાય. આટલી વાર તો બધા એમ જ કહેતા હતા, કોઈ કહે છે આમ કરો આમ કરો, પણ હવે જ્યારે બુદ્ધિ શૂન્ય બની ગઈ, શું કરું? નહીતર જો કૃષ્ણ ભગવાન તો ભેળા ને ભેળા જતા ને, છતાંય પેલે નથી પૂછ્યો, હવે પૂછે છે ભગવાન. આ જીવ માત્રનો સ્વભાવ છે, મારો તમારો બધાયનો. ભગવાનને કહે છે, પ્રભુ શું કરું, મને માર્ગ બતાવો. આપણે જે કંઈ કરીને ભગવાન જોઈ બધું છે, પણ ભગવાનનો એક નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ જીવ શરણે ના આવે ત્યાં સુધી ભગવાન હાથ ન પકડે. ત્યાં સુધી ભગવાન બધું જોયા કરે, તું તારે કર. એટલે તો ભગવાનનું એક નામ શરણાગત વત્સલ છે. ભગવાન સામે જોઈ, ભગવાન કૃષ્ણ કહે છે દ્વારિકાનાથ કે બ્રહ્મ બંધુ હંતવ્ય આતતાઈ વધાર હણ મયૈવો ભયમાન્નાતમ પરિપાયાનુશાસનમ. ભગવાન કહે છે અર્જુન, દ્રૌપદીનું કેવું સાચું છે. બ્રાહ્મણની હત્યા ન કરાય. ભગવાન દ્વારિકાધીશ કે છું અહીંયા કે બ્રહ્મ બંધુર ન હંતવ્ય, બ્રાહ્મણને ન મરાય. કદાચ બ્રાહ્મણ પાપી હોય, આતતાઈ હોય, તોય પણ ધર્મ એમ કહે છે કે બ્રાહ્મણની હત્યા ન કરાય. અનુશાસન એમ કહે છે આને મારજો નહીં. અર્જુન કહે છે કે મહારાજ તો પછી મારી પ્રતિજ્ઞાનો શું? સૂર્યાસ્ત પહેલા મેં તો સંકલ્પ કર્યો છે. ભગવાન કહે છે કે એવું નથી કે તમે માથું ઉતારી નાખો તો જ હત્યાનો પાપ લાગે. શાસ્ત્ર તો એમ કહે છે કે બ્રાહ્મણની કોઈ શિખા કાપી લે, મુંડન કરી નાખે, તો એ બ્રાહ્મણને મારવા જેટલું જ પાપ લાગે. વપનમ દ્રવિણા દાનમ સ્થાન નિર્યાપણમ તથા એસહી બ્રહ્મ બંધૂનામ વધોન્નાન્યોસ્તિ દૈહિકઃ. બ્રાહ્મણનું મુંડન કરી નાખે, શિખા કાપી લે એને, બ્રાહ્મણનું તેજ એની શિખામાં. પછી બીજું, બ્રાહ્મણનું કોઈ ધન લઈ લે, બ્રાહ્મણને નિર્ધન બનાવી દે, તો એને બ્રાહ્મણને મારવા જેટલું જ પાપ લાગે. અને ત્રીજું, બ્રાહ્મણને કોઈ અપમાન કરી, ધૂતકારી અને એને કાઢી મૂકે, બ્રાહ્મણને સ્થાન ભ્રષ્ટ કરે, તો એને પણ મારવા જેટલું જ પાપ લાગે. તમે આ અશ્વત્થામાની શિખા કાપી એને કાઢી મૂકો અપમાન કરી, તો તમને મારવાની જે પ્રતિજ્ઞા છે એ થઈ જશે. અને દ્રૌપદીના વચન પ્રમાણે તમને પાપ લાગશે, પણ એનું શરીર તો રહેશે. બ્રાહ્મણનો વધ નહીં, બ્રાહ્મણત્વનો વધ થશે. અહીંયા એના બ્રહ્મ તેજનો વધ થશે. એટલે તમને પાપ પણ લાગશે ને આનું શરીર પણ રહેશે. દ્રૌપદીને રડવું, એની માને રડવું નહીં પડે. દ્રૌપદીના વચન પ્રમાણે ભગવાને જો વચલો રસ્તો કરી દીધો. આ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ છે ને,
આ સંસારની કોઈ ચાવી એવી નહીં હોય, કોઈ તાળાની ચાવી કે જે ભગવાન કૃષ્ણ પાસે ન હોય. કોઈ સમસ્યાનો હલ કૃષ્ણ પાસે ન હોય એવું ન બને. ગમે તે સમસ્યા હોય. ભગવાન કૃષ્ણ તો પર્યાવરણવાદી હતા, સમાજવાદી હતા. રાજવિદ્યા એમને આવડે, સમાજ વિદ્યા એમને આવડે, પર્યાવરણ વાળું આવડે, કુટુંબ વિદ્યા એમની પાસે. આ સંસારમાં બોલો કોઈ એવી વિદ્યા નહીં હોય જે કૃષ્ણ નથી. એટલે તો એમનું નામ યોગેશ્વર છે. તમામ યોગના જ્ઞાતા છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ, બધા યોગના. મહાભારતમાં એક બીજી કથા છે. અર્જુને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે મારા ગાંડીવ ધનુષની કોઈ પણ નિંદા કરે ને તો મારે એના પ્રાણ લઈ લેવા, મૃત્યુદંડ. આવી એની પ્રતિજ્ઞા હતી. અને એકવાર એવું બન્યું કે ધર્મરાજા યુધિષ્ઠિર થી જ ગાંડીવની નિંદા થઈ ગઈ. બોલો, મોટા ભાઈ થી બોલાઈ ગયો. હવે શું કરું? મોટા ભાઈ પિતા સમાન, બાપની જગ્યાએ પાછા ધર્મનિષ્ઠ, એમનાથી ગાંડીવની નિંદા થઈ ગઈ. હવે અર્જુનની પ્રતિજ્ઞા, એને મારવા કેમ? એટલે અર્જુનને એમ થયું કે હવે મારી પ્રતિજ્ઞા અહીંયા પડાશે નહીં, મારે જીવવું નથી. એટલે એ પોતાની ચિત્તા ગોઠવતા હતા, લાકડા ગોઠવતા. દ્વારિકાનાથ ત્યાં આવ્યા. એ પૂછે છે કે અર્જુન, આ લાકડા કેમ ભેગા કરસ? એ કે મહારાજ હવે આ શરીર પધરાવી દો. ભગવાન સર્વજ્ઞ છે છતાંય પૂછ્યું શું થયું? એટલે કહ્યું કે મોટા ભાઈથી ગાંડીવની નિંદા થઈ ગઈ છે અને મારી પ્રતિજ્ઞા છે, તો હવે પિતા સમાન ભાઈને તો મરાય નહીં ને, એટલે હું મરું છું. દ્વારિકાધીશ કે એમાં કઈ મરવાની જરૂર નથી, હું રસ્તો બતાવું તને. શાસ્ત્ર એમ કે છે કે તમે ગુરુની, માતા પિતાની, વડીલની નિંદા કરો તો તમને એને મારવા જેટલું જ પાપ લાગે. તો તમારે કઈ શસ્ત્રથી મારવાની જરૂર નથી, તમે મોટા ભાઈ નિંદા કરો. એટલે અર્જુને નિંદા કરી મોટા ભાઈ ધર્મરાજાને. હવે નિંદા કરતા તો કરી ગયા, પણ પછી વળી એને વિચાર આવ્યો કે અરે અરે, મોટા ભાઈની નિંદા કરી, આવા અમંગલ શબ્દો કર્યા, હવે હું જીવી કેમ શકીશ? વળી પાછા લાકડા મંડ્યા ભેગા કરવા. દ્વારિકાનાથ પૂછ્યું કે હવે શું કરસ આ? તો કે હવે એટલા માટે મરું છું કે આ પિતા સમાન, વડીલ સમાન મોટા ભાઈ નિંદા કરીને હવે હું કયું મોઢું લઈને જીવું, એટલે બળું છું. ભગવાન કે એના માટે તને બળવાની જરૂર નથી, રસ્તો હું બતાવું. તો કે શું? તો કે તું તારા પોતાના વખાણ કર. આપણે પોતાના વખાણ કરીએ એ મરવા જેવું જ કહેવાય, એમાં બળવાની જરૂર નથી. એટલે ધર્મરાજાના પ્રાણ બચાવી લીધા અને અર્જુનના પ્રાણ બચાવી લીધા. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ બધી અદ્ભુત છે. અશ્વત્થામાને ત્યાંથી દૂર કર્યા, રક્ષા કરી એની. પછી ભગવાન પાંચેય પાંડવોનું, એ મૃત્યુ પામેલા એના દીકરાઓનું તર્પણ કરવા ગંગાને કિનારે ગયા, તર્પણ કર્યું. પછી ભગવાન હસ્તિનાપુર આવે છે. કેટલોક સમય ભગવાન રોકાયા હસ્તિનાપુરમાં. પછી ભગવાને પાંડવોને અને કુંતાજીને કહ્યું કે હું દ્વારિકાને છોડી બહુ સમય થયો અહીંયા આવી ગયો છું, હવે મારે દ્વારિકા જવું છે. તૈયારી કરે છે, રથ તૈયાર થાય છે. ભગવાન કુંતા ફૈબાને પગે લાગ્યા, ધર્મરાજાને વંદન કર્યા, અર્જુનને ભેટ્યા, બીજા બધા દ્વારિકાધીશને પગે લાગે છે. આખી હસ્તિનાપુર આવી છે બધા.
ભગવાન પધારવાના છે દ્વારિકા, એટલે દર્શન કરવા બધાય વૈષ્ણવ ભક્તો આવ્યા છે. ભગવાન બધાયને મળી અને જ્યાં દ્વારિકા જવા વિદાય થાય છે, હજી તો રથમાં એક પગ મૂક્યો ત્યાં શ્રી કૃષ્ણના કાને અવાજ પડ્યો કે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે. હે પ્રભુ મામ પાહી મામ પાહી. નાન્યમ ત્વદભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ પાહી પાહી મહાયોગી. હે ભગવાન મારી રક્ષા કરો, મારી રક્ષા. જ્યાં ભગવાને અવાજની દિશામાં જોયું, એક નવ યૌવના, એક યુવાન સગર્ભા સ્ત્રી દોડતી દોડતી ભગવાન પાસે આવે છે, મને બચાવો, મને બચાવો. ભગવાને જોયું એ કોણ છે? ઉત્તરા, અર્જુનના દીકરા જે અભિમન્યુ હતા ને, એ કોઠા યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. એની પાસે 7 કોઠાનું જ્ઞાન હતું, 8માનું નહોતું. જે પૂર્ણ વિદ્યા નથી પામ્યા એ સિદ્ધિ નથી પામ્યા. અભિમન્યુ પાસે પૂર્ણ વિદ્યા નથી. કર્ણએ પણ કપટથી વિદ્યા પીડવી હતી ને પરશુરામ પાસે. બ્રાહ્મણ બનીને આવ્યા તો, અને ગુરુજી એના માથા, પરશુરામજી માથું ખોડામાં રાખીને સૂતા હતા, અને એ સમયે એને ભમરો વળગે છે. પણ એ ડગ્યા નહીં, ભમરાએ આમ કાણું કરી નાખ્યું. ત્યાં સુધી એમને કે ના, ગુરુજીની નિદ્રામાં ભંગ થાય. અને એ જયારે પરશુરામજીને ખબર પડી ત્યારે પરશુરામજી સમજી ગયા કે આ બ્રાહ્મણ હોય નહીં, બ્રાહ્મણ હોય ને એને જો અવરો ભમરો કરે ને આમ કાણું થઈ જાય ત્યાં સુધી બોલે નહીં, એવું બને જ નહીં. બ્રાહ્મણને મધમાખી કરે તો એ રાડો રાડ કરી નાખ્યો. આ તો ક્ષત્રિય છે બાપા, આ ગુણ એનો હોય જ નહીં. તપાસ કરીને પછી ખબર પડી, એટલે એને શ્રાપ દીધો હતો કે જા, મેં જે વિદ્યા તને આપી છે તે કપટથી છેલ્લી ઘડીએ તને એ વિદ્યા યાદ નહીં રહે. જ્યાં જ્યાં આવું બન્યું છે. એકલવ્યને પણ જુઓ, અંગૂઠો આપવો પડ્યો છે દ્રોણને. એ અભિમન્યુ કોઠા યુદ્ધમાં મરણ પામ્યા ત્યારે એ સમયે એમના પત્ની ઉત્તરા સગર્ભા છે. અને એ સમયમાં સગર્ભા સ્ત્રી સતી ન થાય, નહીતર એને બાળતિયાનો પાપ લાગે. એટલા માટે સતી નતા થયા. અને આ સમાચાર દ્રોણ પુત્રને અશ્વત્થામાને થયા કે જે પાંડવોએ મને બ્રહ્મ તેજથી ભ્રષ્ટ કર્યો છે, બ્રાહ્મણત્વનો મારા નાશ કર્યો છે, એ પાંડવોનો એકમાત્ર વંશ અત્યારે ઉત્તરાના ગર્ભમાં છે. તો જેમ એને મને બ્રાહ્મણત્વથી ભ્રષ્ટ કર્યો છે, તો હું એના વંશને વધવા નહીં દઉં, નિર્વંશ કરીશ. પાંડવોને નિર્વંશ કરવા માટે અશ્વત્થામાએ સગર્ભા ઉત્તરા ઉપર બ્રહ્માસ્ત્ર મૂક્યું હતું. અને એ બ્રહ્માસ્ત્રથી ગભરાયેલી ઉત્તરા ભગવાન કૃષ્ણ પાસે આવે છે કે પાહી પાહી મહાયોગી. હે મહારાજ, મને આ બ્રહ્માસ્ત્ર મને બાળી નાખે એની મને બીક નથી મહારાજ. હું મરી જાઉં એનું મને દુઃખ નથી, પણ મારા ઉદરમાં પાંડવનો જે વંશ છે
એની રક્ષા કરો હે ભગવાન, એની રક્ષા કરો. અનુભવ કરજો, માના ઉદરમાં બાળક હોય ને ત્યારે માં એ બાળકને જન્મ આપવા કદાચ પોતાના પ્રાણ આપવા પડે તોય આપી દેશે. માતાના કેટલા ઉપકાર હોય છે બાળકને જન્મ આપવામાં. એના 16 શ્લોક છે આપણા શાસ્ત્રમાં કે ગર્ભ ધારણ થાય ત્યારથી કરી માતાને કેટલા કેટલા દુઃખ સહન કરવા પડે છે. પ્રાણ પણ આપવા તૈયાર થઈ જાય છે માં. એ ઉત્તરા ભગવાનને કહે છે કે પ્રભુ મારો જીવ રીએ કે ન રીએ પણ મારા દીકરાને બચાવો મહારાજ, મારા વંશને બચાવો. ત્યારે ભગવાન બ્રહ્માસ્ત્રને સુદર્શન ચક્રથી નિષ્ફળ કર્યું અને ઉત્તરાની રક્ષા કરી છે. એ સમયે જ્યારે ઉત્તરાની રક્ષા કરી ત્યારે બાજુમાં કુંતાજી ઉભા છે કે આહા હે ભગવાન तुम भी न मोरी को न खबर ले. हे प्रभु ઉત્તરા કે છે આજે મને તમારા સત્ય રૂપનું જ્ઞાન થઈ ગયું પ્રભુ. સંબંધથી ભલે તમે મારા ભત્રીજા છો ને હું તમારી ફૈબા છું, પણ આજે મને ખબર પડી ગઈ કે તમે કોઈ સામાન્ય પુરુષ નથી. જગતના આદિ પુરુષ છો, આદિ બીજ છો, પ્રકૃતિથી પર છો. જીવ માત્રના અંતર અને બહી હે ભગવાન તમે વસો. તમારા સિવાય અમારું કોણ રક્ષણ કરે પ્રભુ? तुम बिन मोरी कौन खबर ले, गोवर धन गिरधारी, गोवर धन गिरधारी मुरारी, अपने आप तुम्हारी, अपने आप तुम्हारी, और को तो अपने आप तुम्हारी.
मोर मुकुट सिर छत्र विराजे मोर मुकुट कुंडल की छवि न्यारी रे गोवर धन गिरधारी मुरारी गोवर धन गिरधारी तुम बिन मोरी तुम बिन मोरी तुम बिन मोरी कौन खबर ले कुंताजी कैसे प्रभु तमारा सिवाय अमारू बीजू कौन से महाराज एक भरोसो छे दृढ़ इन चरण को भरोसो भगवान पर दृढ़ विश्वास होय ने एक दृढ़ विश्वास આપણે રાખી દઈએ પછી તો એને આપણું કામ કરવું જ પડે આપણું ઊંધું છે સમજો છો બીજા બધાય ઉપર વિશ્વાસ રાખશો બસમાં બેઠા હોય તો ડ્રાઈવર માથે વિશ્વાસ રાખીએ ટ્રેનમાં બેઠા હોય તો એન્જિનના ડ્રાઈવર ઉપર વિશ્વાસ રાખીએ વિમાનમાં બેઠા હોય તો પાયલોટ ઉપર વિશ્વાસ રાખીએ કેવા મજાને બેસીને જઈએ આપણે ખબર છે કે આ બસ છે ખાઈમાં ફેંકવાનો જ છે કે આ વિમાન ક્યારે દરિયામાં પડશે ઓલા રેલગાડીમાં જઈને બધાને બિસ્તરા પોટલા એ જમવાના ભાથા બધું લઈને નીકળ્યો કેટલો વિશ્વાસ આપણો એટલો વિશ્વાસ જેટલો આપણે મનુષ્ય ઉપર રાખીએ છીએ બોલો એટલો દૃઢ વિશ્વાસ આપણે ભગવાન ઉપર છે એક જણો મરવા ગયો તો ભેગા ટિફિન લઈને ગયો રેલના પાટે સૂતો કોઈ કે પૂછ્યું કાં અહીંયા આવ્યો છો તો કે મરવા આવ્યો છું કે મરવા આવ્યો છું તો આ બધું ભેગું શું કામ તો કે હમણાં કાંઈ ટ્રેનના ભરોસા નથી 2-3 કલાક મોડી આવે તો આમાં ટિફિન છે આ બીજામાં છે બધી સમોસા ને ભજીયા ને એવું છે આ પાણી વહેલી મોડી થાય ખાવા થાય નીકળ્યો છે મરવાન ભાથા ભેગા લઈને નીકળ્યો भगवान ऊपर दृढ़ भरोसो यमुना के नीरे तीरे धेनु चरावे बंसी बजावे रंग प्यारी रे बंसी बजावे रंग प्यारी यमुना के बंसी बजावे रंग प्यारी बंसी बजावे रंग प्यारी वृंदावन की कुंज गली में
નમસ્યેત્વાદ્ય પુરુષમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિ નિવસ્થિતમ. ઉત્તરાની રક્ષા કરીને ત્યારે કુંતાજી ભગવાન દ્વારિકાધીશને હાથ જોડીને કહે છે કે પ્રભુ, આજે તમે હતા તો અમારા વંશની રક્ષા થઈ છે. આજે હું ધન્ય બની. તમે જ પ્રકૃતિથી પર છો, પરબ્રહ્મ છો, જીવ માત્રની અંદર અંતર્બહી રહેવા વાળા છો. તમે જ તમારી માયાથી આ સંસારને ચલાવો છો. આ સંસાર તો એક કઠપુતળી જેવો છે. અહીંયા એમ કે છે કુંતાજી કે જગત તો કઠપુતળી છે. નટો નાટ્ય ધરો પીવા. ઓલો કઠપુતળી વાળો આવે ને, એના કરતા ઓલો મોટો સુંડલો હોય. એ સુંડલામાં બધી પૂતળી હોય. રાજા હોય, પ્રજા હોય, મદારી હોય, વાજિંત્રવાળા હોય, નર્તકીઓ હોય, બધું હોય. એ ઢગલો હોય, ઓલો પડદા હોય ને બધું હોય. પછી પડદા બાંધીને આંગળીમાં દોરીઓ બાંધીને બધી પૂતળીને વારા ફરતી નચાવે. અને જેનું જેનું કામ પૂરું થાય એ પછી પૂતળી જાય ક્યાં? સુંડલામાં. સુંડલો ભેગો હોય, સુંડલામાંથી કાઢતો હોય પાછી સુંડલામાં. એમ આ સંસાર છે ને એ ભગવાનનો સુંડલો છે. આપણે બધા પૂતળી છીએ. એ જ્યાં સુધી એક છેડો એની આંગળીમાં આપણો રાખ્યો છે ત્યાં સુધી આપણે બધા હાલીએ, ચાલીએ, બોલીએ, બધું કરીએ. ક્યાં સુધી? કે એના હાથમાં બીજો છેડો છે ત્યાં સુધી. ઈ સુધી છેડો મૂકી દેશે, એ આ મૂક્યો, તેથી સીધી પૂતળી ક્યાં જાય? સુંડલામાં. નટો નાટ્ય ધરો. એટલે તો એનું એક નામ ઈશ્વર છે. ઈશ્વર. ઈ એટલે તે, ઈ એટલે બ્રહ્મ, સ્વર એટલે શ્વાસ, જે આપણા શ્વાસ ચલાવે, જે આપણે જોડી રાખે. હે પ્રભુ, તમે જ તમારી માયાથી કુંતાજી કહે છે કે આ બધું કરો છો. કુંતાજી તો આજે એમ કહે છે કે તમારી માં જે દેવકી છે ને, દેવકી ના કરતા પણ તમે મારું ધ્યાન બહુ રાખ્યું છે. દેવકીના જીવનમાં તો હજી દુઃખ આવ્યા. એને કંસના કારાગૃહમાં બંધાવવું પડ્યું. એની નજર સામે કંસે એના 6 દીકરાઓને માર્યા. કેટલું દુઃખ. પણ હે પ્રભુ, મારા દીકરા માટે તમે શું નથી કર્યું? યથા ઋષિકેશ ખલેન દેવકી, યથા ઋષિકેશ ખલેન દેવકી, કંસેન રુદ્ધાતિ ચિરમ સુચર્પિતા, વિમોચિતા ચ સહાત્મજા વિભો, ત્વૈવ નાથેન મુહુર્વિશદગા. ઈ તો તમારી માં, તમારી જનની, તો એના જીવનમાં દુઃખ આવ્યું. પણ માને તો તમે એટલું ધ્યાન રાખ્યું. આ કૌરવોએ ઝેરના લાડવા ખવડાવે ને, તો રક્ષા કોને કરી? ઝેરના લાડવાથી તમે. આજ પાંડવોને લાક્ષાગૃહમાં જ્યારે કૌરવોએ બાળ્યા ત્યારે રક્ષા તમે કરી મહારાજ. એટલું જ નહીં, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કૌરવોના બાણના વરસાદ વરસતા હતા ત્યારે બધાએ વરસતા બાણના વરસાદથી પણ રક્ષા તમે કરી છો. તો તમે ભેગા હતા એટલે બચ્યા છે.
હું શું તમારી સ્તુતિ કરું મહારાજ? કુંતાજી કહે છે આજે હું એટલું જ માંગુ છું કે મને તમે વિપત્તિ આપો, દુઃખ આપો. શું માગે છે? દુઃખ આપો. બોલો. વિપદઃ સંતુ ન સસ્વદ તત્ર તત્ર જગદ ગુરો. કુંતાજી કહે છે આજે હું એટલું જ માંગુ છું કે મને દુઃખ દ્યો, વિપત્તિ આપો. બહુ ધ્યાન દેજો આ કથા. વિચાર કરો, આજ સુધી કોઈએ ભગવાન પાસે મંદિરમાં જઈને એમ કીધું છે કે હે પ્રભુ મને દુઃખ દે છે? હજી સુધી બોલો કોઈએ કહ્યું મને દુઃખ આપો? કોઈએ એમ નથી પૂછ્યું, એમ કીધું છે કે મને અવળું સુખ સુકામ દીધું હે મારા વાલા? એમ કે કોઈ? આ જગતમાં એક જ કુંતાજી એવા થયા છે આ સંસારમાં, પહેલા ને છેલ્લા, કે ભગવાન એને પૂછે છે કે બોલો તમારી શું ઈચ્છા છે, હજી કઈ જોઈએ તો માગો, તો એમ કે છે મને દુઃખ દ્યો, મને વિપત્તિ આપો. ભગવાન કે છે તમે વિપત્તિ માંગો છો? અત્યાર સુધી તમને દુઃખ સિવાય બીજું મળ્યું શું છે એ કયો લ્યો. જેમ પરણીને અહીંયા આવ્યા તમે, ક્યાં સુખ છે તમને? તમારી નજર સામે પતિનો મૃત્યુ થયો, દેવતાઓની કૃપાથી પુત્રો થયા, નાનપણથી બાળકો નાના હતા ત્યારથી જ કૌરવોએ એને દુઃખ દીધા, પછી આ બધી ઘટનાઓ ઘટી, કેટલું બન્યું તમારા જીવનમાં? આ દુઃખ ઓછું છે? કુરુક્ષેત્રના મેદાનમાં તમારી નજર સામે નાના નાના બાળકો, યુવાનો કેટલાય મૃત્યુ પામ્યા, તમારા ખોળામાં સૂતા. આ દુઃખ ઓછા છે ને હજી તમે દુઃખ માંગો છો? ત્યારે કુંતાજી કહે છે કે કનૈયા, જ્યાં સુધી દુઃખ હતું ને ત્યાં સુધી તું ભેગો ભેગો રહ્યો. દુઃખમાં ભગવાનનું સ્મરણ થાય અને સુખમાં વિસ્મરણ થાય. બહુ અનુભવ કરી ધ્યાન દેજો આ વાત ઉપર કે આપણે જેટલા દુઃખમાં ભગવાનને સંભાળીએ એટલા સુખમાં નહીં સંભાળીએ. આપણા સંસ્કારો એટલે દેવ દર્શન કરીએ, માળા કરીએ, બધું કરીએ ખરા આપણે, પણ અનુભવ કરજો જે ભાવ, જે પ્રેમ દુઃખમાં ઉત્પન્ન થશે એવું સુખમાં નહીં થાય. દુઃખમાં પાછો ભાવથી બહુ ભજીએ આપણે ભગવાન, પ્રેમથી ભજીએ. એટલે તો મોટા મોટા જે સંતો થઈ ગયા ને, ભગવાનના જે અનન્ય ભક્તો હોય ને, એ ભગવાનને કોઈ દી રાવ દે જ નહીં કે તમે મને દુઃખ શું કામ દીધું. એ ભક્તોને ખબર છે કે જો આટલો આપે પ્રભુ તો આપણે ભગવાનથી જુદા ન પડીએ. એટલે થોડું થોડું દુઃખ આપે ને ભગવાન, તો તમે એનું વિસ્મરણ ન કરી નાખો, ભૂલી ન જાય આપણે. એટલે ભગવાન આપણે થોડું થોડું દુઃખ આપે, સ્વાભાવિક છે. ભગવાનને જેને માયામાં નાખવું હોય ને, ભગવાનને જ એમ થાય કે આ ભક્ત મને મારી ભક્તિ લાયક ભક્તિ નહીં કરી શકે, એટલે ભગવાન એને એટલું બધું સુખ ને એટલી બધી માયા આપી દે કે એવો માયામાં પડી જાય કે પછી એના હાથમાં માળા ઉપાડવાનો મન જ ન થાય. ભગવાનની જ આ માયા છે કે કેને માયામાં મૂકવા, કેને ભક્ત બનાવો. અને જેટલા જેટલા ભક્તો થયા તમે જોઈ જાઓ, એના જીવનમાં કેટલી વિપત્તિઓ આવી છે. અનુભવ કરજો. જે દીકરા ભેગા વડીલ રહેતા હોય ને, મા બાપ,
સેવા ચાકરી કરતા હોય, બહુ બરોબર ધ્યાન રાખતા હોય, બધું કરતા હોય, પણ ઘણી વાર વહેલું મોડું થઈ જાય એટલે તરત કોઈ બીજો દીકરો આવે આ બાજુમાંથી કે ગામમાંથી વહુ આવે, પછી ઓલી સેવા કરનાર ઘરની વહુ જે આડી અવડી થાય ને એટલે તરત ધીમેથી કે હમણાં બરોબર ધ્યાન નથી રાખતા, સંભાળતા નથી હમણાં બરોબર, ઓલું ક્યારેક વહેલું મોડું થઈ જાય, વઢી લે કઈ કે, પણ તોય દીકરા કે વહુએ દુઃખ ન લગાડવો કે અમે આવડી બધી સેવા કરીએ, પડતા બોલ ઝીણીએ, તોય અમારા વિશે બોલે. પણ ધ્યાન રાખજો, કદાચ આવું બને ને તો તમારે સમજી લેવાનું કે એને આપણા ઉપર વિશેષ પ્રેમ છે. હંમેશા માણસ વઢે ક્યારે? તમને વિશેષ પ્રેમ જેના ઉપર હોય ને તમે જોજો એને જ માણસ વઢશે. બાપ દીકરાને એટલે જ વઢે, એને પ્રેમ હોય એટલે. ગામનું છોકરું જોજો કાંઈ ખોટું કરતો હોય તો એકવાર એમ કે ન કરજે આ બીજી વાર, પણ બીજી ત્રીજી વાર કરે એટલે પછી એમ સમજે કે હવે જવા દો ને, ક્યાં આપણો જ નથી માનતો કરવા. પણ પોતાનો હોય તો વિશેષ પ્રેમ હોય, ફટાકો ન મારી દે. ભગવાન જેના ઉપર વિશેષ પ્રેમ હોય એને જ દુઃખ આપે છે પ્રભુ. એટલે થોડું થોડું મારો કહેવાનો અર્થ એ છે કે થોડું થોડું દુઃખ હોય ને તો મંદિરમાં જઈને રાવો ન દેવી, એમ સમજવાનું ભગવાનને આપણામાં પ્રેમ ઘણો છે. આગળ કથા આવશે કે અંગરાજા એનો એક દીકરો વેન થયો, વેન બહુ પાપી થયો, એટલો પાપી થયો કે વેનના દુરાચારથી કંટાળી અને અંગરાજા વનમાં જતા રહ્યા, બધું મૂકીનો દીકરાના ત્રાસથી. બોલો કે આવા અધમ દીકરાથી હું એવો કંટાળ્યો છું, પણ એ જ્યારે બધું મૂકીને જાય છે ને ત્યારે ભગવાનને કહે શું છે ખબર છે? બહુ વૈષ્ણવ રાજા હતા અંગ. ભગવાનને એમ કહે છે કે ભગવાન ભલે મને આવો કુપુત્ર દીધો, મને વૈરાગ તો થયો કે કોના દીકરા કોનો રાસ. જો મને સુપાત્ર દીધો હોત તો હજી હું માયામાં પડ્યો હોત. તે આવો દીકરો દીધો એનો અર્થ એ છે કે હવે તું મને તારા શરણે બોલાવશે. ભગવાનને રાવ નથી દીધી, ઉલટું એમ કહ્યું છે કદપત્યમ વરમ મન્યે, હે ભગવાન ભલે આવો દીકરો દીધો, મને વૈરાગ તો થયો. ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે જ કરે છે. અને ભક્તજન હોય ને એ કોઈ દિવસ ભગવાનને દોષ ના આપે, એનું જ નામ ભક્ત કહેવાય. કુંતાજીએ દુઃખ એટલે માગ્યું ભગવાન પાસે કે દુઃખ હોય તો તારું સ્મરણ થાય, હે ભગવાન મને થોડું થોડું દુઃખ. પછી ભગવાન વિદાય થાય છે, દ્વારિકામાં પધાર્યા, થોડોક સમય રહીને ભગવાન પાછા આવ્યા, કારણ કે હસ્તિનાપુરનું રાજ તો સોંપવું હતું ને. પણ ધર્મરાજાએ જ્યારે રાજ્યાભિષેકની વાત આવી ને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ના પાડી દીધી કે મારે રાજા નથી થવું. ભગવાને કહ્યું કેમ? તો કે આ જે મહાભારત થયું એ રાજ સિંહાસન માટે જ થયું. જો આટલું ભયંકર યુદ્ધ રાજ સિંહાસન માટે થયું, એક રાજ મુકુટ માટે, મને આ રાજ નથી જોતું મહારાજ, કારણ કે આ બધું પાપ મારા માથે આવે. એમ બતાવ્યું છે મહાભારતમાં કે 18 દિવસમાં 18 અક્ષોહિણી સેનાઓ મરણ પામી, 3.5 અબજ માણસો મર્યા છે એવું મહાભારતમાં લખ્યું છે 18 દિવસમાં. હવે 3.5 અબજ માણસો મર્યા, એ કોઈકના દીકરા હશે, કોઈકના પતિ હશે, કોઈકના પિતા હશે, કોઈકનું કુટુંબ તો હશે ને. કેટલી સ્ત્રીઓ વિધવા થઈ, કેટલા બાળકો અનાથ થયા, તમે હિસાબ તો કરો. આ રાજમુકુટ માટે મારે રાજા નથી થવું.
ભગવાન કૃષ્ણએ ઈ પાપના પ્રાયશ્ચિત માટે 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. તોય ધર્મરાજા કહે છે કે તોય મારે રાજા નથી થવું. ભગવાન ઘણું સમજાવ્યું. બહુ ધ્યાન દેજો આ કથામાં કે અર્જુનને જ્યારે વિષાદ થયો ને, ગીતામાં પેલો જ અધ્યાય છે, એનું નામ વિષાદ યોગ છે. અર્જુને હથિયાર મૂકી દીધા કે બધાને જોયા ને, કાકા, મામા, ભાઈ, ભત્રીજા, ગુરુ, શ્વસુર. અર્જુન કે છે મારે યુદ્ધ જ નથી કરવું. આ ભગવાનને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું જ્ઞાન એટલે આપવું પડ્યું. એને ગીતાનું જ્ઞાન આપ્યું ત્યારે છેલ્લે છેલ્લે અર્જુનને બધું જ્ઞાન થયું અને પછી કે છે કરીશીએ વચનમ તવ. હવે તમે કયો એમ કરવા તૈયાર છો. પછી તો મહાભારત થયું. પણ અહીંયા કને જ્યારે ધર્મરાજાને મોહ થયો ત્યારે ભગવાન કૃષ્ણએ જ્ઞાન નથી આપ્યું, અર્જુનને આપ્યું હતું. પણ અહીંયા સાક્ષાત ધર્મ છે એટલે ભગવાન એને જ્ઞાન નથી આપતા. ભગવાન એમ કહે છે કે તમને હજી જો શંકા હોય તો ચાલો આપણે કુરુક્ષેત્રમાં જઈએ. કેની પાસે? ભીષ્મ પાસે. ભગવાન કેની પાસે લઈ જાય છે? ભીષ્મ પાસે. કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ સૂતા છે બાણની શૈયા ઉપર. દક્ષિણાયન ચાલતું તો ઉત્તરાયણની રાહ જોઈ છે. ભીષ્મ એક એવા યોગી હતા, એક જ એવા ઈ સિદ્ધ થઈ ગયા જેને મૃત્યુ ઈચ્છા પ્રમાણે આવે એવું હતું. એને મૃત્યુને જીત્યું છે. જીત્યું એટલે એનો અર્થ એવો નહીં, અમરપણું નહીં કે મરવું તો બધાયને છે, પણ મારે એવું જોઈએ છે કે હું કહું ત્યારે મૃત્યુ આવે મારી ઈચ્છા પ્રમાણે. આપણે બધાને જો આવશે ખરું, પણ આપણે આપણી ઈચ્છા પ્રમાણે નહીં આવે. આવશે, આપણું એ નક્કી નથી ક્યારે આવશે, ક્યાં આવશે, કેમ આવશે. પણ ભીષ્મને ખબર હતી મારે ઈચ્છા થાય ત્યારે મારે મરવું છે. મૃત્યુ આવ્યું ને લેવા ત્યારે દક્ષિણાયન હતું એટલે ના પાડી દીધી કે હમણાં નથી આવું, ઉત્તરાયણમાં આવજે, જા. પાછું મોકલાવી દીધો. બોલો, મૃત્યુને જેને વાળી દીધો. અને એ ભીષ્મ જ્યારે સૂતા છે ત્યારે એના દર્શન કરવા મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છો. બ્રહ્મવેતા, વેદવેતા, શાસ્ત્રવેતા, પ્રકાંડ. પર્વતો નારદો ધૌમ્યો ભગવાન બાદરાયણ બૃહદસ્વો ભરદ્વાજો સશિષ્યો રેણુકા સુતઃ. મોટા મોટા ઋષિઓ, પર્વત મુનિ, નારદ, ધૌમ્ય, વેદવ્યાસ, પરશુરામ, આવા બધા વિચાર કરો. ભીષ્મના છેલ્લા સમયે આવા યોગીઓ અહીંયા આવ્યા છે એના દર્શન કરવા. કે એક મહારથી, એક યોગી, એનો છેલ્લો સમય. એટલું જ નહીં, કૃષ્ણ ભગવાન પણ પાંડવોને લઈને આવે છે. અને ભગવાન જ્યારે પાંડવોને લઈને આવ્યા અને એ દ્રશ્ય જ્યારે ભીષ્મએ જોયું સૂતા સૂતા, ત્યારે એમની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. આહા, હે ભગવાન, આજ સુધી મેં એમ સાંભળ્યું છે કે ભગવાન ભક્ત વત્સલ છે, પણ મેં આજે અનુભવ્યું મહારાજ ખરેખર કે આ ભક્ત વત્સલ છો. હે હૃદયેશ્વર, હે પરમેશ્વર. હવે મારી એટલી જ વિનંતી છે કે મારો જીવ, મારો પ્રાણ જ્યારે નીકળે ને ત્યાં સુધી તમે આ રોકાજો. તમારા દર્શન કરતા કરતા ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે. બેનંતી સોનીએ નાથ
हमारी विनती सुनिए नाथ हमारी विनती सुनिए नाथ विनती सुनिए नाथ हमारी हे विश्वनाथ हृदय बिहारी हे हृदय